मित्रांनो स्वागत છે તમારું જસર મિત્રોને હા લાગો તો સ્વાગત છે અત્યારે મિત્રો છે જેલનો આપણે ફાઇનલ પૂગી ગયા છે અને કાલે લોકો પણ મિત્રો છે આપણે સવારે અપલોડ કરી દીધું અત્યારે સમય જોયું 2 વાગી ગયા છે ખાઈને આવી ગયા છે ના આપણે છે ને મિત્રો અત્યારે આપણે સાફ કરીએ છીએ જોઈ લો અને ટાવર છે અને આ ટાવર મિત્રો શું કામ લગાડવામાં આવ્યો હતો ને એ તમને હું કહી દઉં તો આ ટાવર છે ને મિત્રો પહેલાંના સમયમાં છે ને મિત્રો જે જાતા આપણે બધા બેઠી પછી તમને વાત કરું આ ટાવર મિત્રો છે એટલા માટે લગાડવામાં આવ્યો પવન આવતો હતો તો પહેલાંના સમય મિત્રો છે ને અંગ્રેજો અથવા જે માછીમારો હતા ને એના માટે છે ને મિત્રો જે આ છે ને આમ ખબર પડે ને કે રાતે આ વસ્તુ છે એના માટે છે ને મિત્રો માથે છે ને મિત્રો એક લાઇટ છે અને એનું ઇન્વર્ટર પણ અહીંયા છે અત્યારે નથી ખુલતું મિત્રો તમે પછી ક્યારેક નહીં મિત્રો અત્યારે બતાવી દઉં રિલેટેડ એ બધું છે અહીંયા એવી રીતનું છે ને મિત્રો આનું કામ હોય અને મિત્રો આખી જેલ છે ને મિત્રો જે અંગ્રેજો છે ને આપણા જે હિન્દુસ્તાની ભાઈઓ હતા ને એને બહેસ કરેલું છે આ કામ અને બહુ પ્રાચીન જેલ થઈ ગઈ અને મિત્રો કાલના લોકમાં છે ને મિત્રો એક પ્રોબ્લેમ થઈ હતી આજે સેલરનો દિવસ તો મિત્રો છે ને 12મો છે એટલે કે હું ડાઉનલોડ વિડીયો કરતો હતો ને મિત્રો મારા સ્ટોરેજ ફૂલ થઈ ગઈ મિત્રો હસતા ખાલી બેગ દીક થયા ને ત્યાં મિત્રો છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ પહેલાં મિત્રો છે ને મારા ઓલા મોબાઈલમાં એવો તો પ્રોબ્લેમ નહોતો આવતો આ મોબાઈલમાં પ્રોબ્લેમ આવે છે કારણ કે વિડીયો છે ને મિત્રો ઉડાડતો નથી આવું મોબાઈલમાં એટલે મારા થોડુંક જોવા મળે અને ઓલા ફોનમાં મિત્રો વિડીયો ઉડાડ નાખતો હોય પછી બધા વિડીયો ઉડાડ નાખાશ અને મિત્રો છે મારી એપ છે ને મિત્રો 36 જીબીની ખાલી એપ છે તો એ કઈ કઈ એપ છે ને મિત્રો કંઈ ખબર નથી પડતી મને તમે કોમેન્ટ કરીને કહેજો આ મિત્રો છે સાફ કરીએ અત્યારે આપણે તમને થોડુંક ઝાખું દેખાતું હે એ રીતનું છે ને મિત્રો આપણે સાફ કરીશ અને આનો ઉપરનો નજારો તમને બતાવ્યો બાદ મિત્રો આપણા ફોન મિત્રો છે ને આમ હાલત તો એક નંબર હશે અત્યારે આમ ઠંડો પવન આવે સાઈથી બધું ખુલ્લું છે આ સેલ્લો ફ્લોર છે આ નહીં બધું બહુ મિત્રો પવન આવે છે આ સેલ્લો ફ્લોર છે આ એક નંબર મજા આવે પવન છે અહીંથી મસ્ત મજાનો નજારો આવે હા તો ખાલી મૂકવું એટલું છે આ કિલ્લો છે આ રીતની છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો હવે બીજી વસ્તુ તમને કોને બતાવું ચાલો મિત્રો જે મિત્રો છે ને આવી રીતનું છે ને આ બધી વસ્તુ છે ને મિત્રો હા સાફ કરવાની છે નાના દાદા ભાઈ બોલાવતા જ નથી નામાં મિત્રો છે ને કબૂતરા છે એને બંધ જ કરી દે પાછું કરી દીધું અને આ હારામના પાવડો હુકાન છે ને એ તમને હું કહી દઉં તો પાવડો છે ને મિત્રો જે આ ધૂળ હતી ને જ્યારે આ બધી ધૂળ છે ને મિત્રો કાઢીને ફેંકવાની છે અને એના બાદ છે ને મિત્રો ધૂળ નીકળી જાય ને પછી આ હારામનો છે ને એ હારામનેથી મિત્રો છે ને વારી અને પાછી જે ધૂળ ભેગી થાય ને એ બધું મિત્રો છે ને પાછી ફેંકવાની અને આજ તો આ બધું થોડુંક બાકી છે થોડુંક જ કર્યું હતું ખાવામાં થોડીક વાર હતી તો આવ્યા હતા ને થોડુંક એટલું કરી નાખ્યું પછી ખાવા માટે ગયા હતા તાળી બે હવા બે થાય એટલે આપણે કામે ચડી જઈશું પાછા ના એ તો મિત્રો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એટલો અને ખાલી ઉડે જ નહીં એ ખાલી પ્રોબ્લેમ છે બાકીને તો પવન તો એક નંબર જ આવે અને આ સીડી છે થોડીક એવી આ પહેલાંના જમાનાનું હું હોય ને મિત્રો કાંઈ ખબર નહીં આ ઝાડવા છે ને એ લગભગ મિત્રો છે ને કાપવાના થશે આથી મિત્રો છે ને આથી મિત્રો છે ને બહુ આ મૂસું છે તમે બનાવી રહેજો લોકમાં આપણે જે લગભગ 5 વાગે કાં તો 8 વાગ્યાનો દિવસો છે જેટલા વાગ્યાનો હોય તમને હું કહી દઈશ તો તમે બનાવી રહેજો ના મિત્રો અત્યારે તો આપણે છે ને એટલું કાંઈ નક્કી નથી 5 વાગ્યાનું છે કે નહીં કામ કરીને થોડીક વાર બેઠી અને હું છે ને મિત્રો મોટે છે ને મિત્રો આપણે ખેલ દીકરા છે જઈ લો ખેલ ને
એવી રીતે નીકળવાનું મિત્રો કાંઈ ખબર નહીં, હું કાંઈ વસ્તુ વાપરતો નથી. એટલે આપણે છે ને મિત્રો મોઢે રૂમાલ બાંધી રાખીએ છીએ, નહીં તો જ્યાદા મોટી પ્રોબ્લેમ છે. જતો રહે આજે મિત્રો મસ્ત મજાનું જાડવું છે ના મિત્રો. દરવાજો છે ને ખાલી દરવાજો મેં પહેલાં છે ને મિત્રો માહિતી આપેલી છે, તમે બ્લોગ જોયા છો. અને એ મિત્રો દરવાજો છે ને કેટલા હજારો, એટલે આ જેલ પૂરી થઈ જ ને જ્યારે જેલ હતી ને ત્યારનું છે મિત્રો. ખાલીનું વજન તમે જોયું હોય ને તમે પણ ચોંકી જાઓ કે એટલો ભારે વજન દરવાજાનો ખાલી. તો વજન છે ને મિત્રો આશરે 20-30 કિલોની ઉપર છે, વધારે જ હશે મિત્રો. 40-50 જેટલો કિલો જેટલો વજન હશે એમાં. તો એવી રીતના ભારે છે ને મિત્રો. આમાં રહસ્યમય અને અનોખા અને પ્રાચીન વસ્તુ છે મિત્રો જેલમાં છે. અને આ પહાડ તો મિત્રો છે ને પ્રાચીન નથી, કારણ કે મેથી બનાવ્યો હમણાં. તો જો આ કબૂતર મસ્ત મજાના બેઠા છે. હું અહીંયા મિત્રો છે ને અહીંયા બેઠો છે ને બધી વસ્તુ જો. અને એ પહાડ મિત્રો છે ને એ ભાંગી ગયો છે, એ નાથો પણ અહીંયા જો પીડ્યો. અને અહીંયા હું પૂતો મસ્ત મજાનો થોડીક વાર માટે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ મજા આવશે. અને તમે મિત્રો છે ને સપોર્ટ કરજો થોડોક મને, કારણ કે મિત્રો છે ને હમણાં તો વિડીયો મૂકું છું ને એમાં એટલો બધો સપોર્ટ મળતો નથી. તો તમે પણ થોડોક સપોર્ટ કરજો મને, અને મને થોડુંક આગળ વધારજો. અને 84 સબસ્ક્રાઈબ આપણા કમ્પ્લીટ થયા છે હજી તો. 10 તારીખનું આગળ જવાનું છે, એટલે તમે પણ મિત્રો છે ને સપોર્ટ કરજો. જ્યારે મિત્રો છે ને તમારો સપોર્ટ હશે ને ત્યારે જ હું આગળ વધી શકા. એટલે તમારો સપોર્ટ થોડો કરજો ને. આપણે હવે ઇન્સ્ટાગ્રામમાં હતું જે ફેમસ થવાનું સપનું, તો હવે મિત્રો તૂટી ગયું. તો એ પણ આપણે બીજી વખત ટ્રાય કરીએ છીએ. લાખી દીવારે આઈડી બનાવીશ અને એમાં આપણે છે ને વિડીયો મૂકીએ છીએ ને ટ્રાય કરીએ. તો એમાં એક પહેલો વિડીયો છે ને મિત્રો 2800 ભીગો, અને પછીના વિડીયો મિત્રો છે ને 1700 ને એમ કંઈક ભીગ્યા. તો તમે પણ જોતા હોય તો તમે કોમેન્ટ કરજો. અને તમે મિત્રો છે ને યુટ્યુબમાં પણ કોમેન્ટ કરતા રહેજો, જેનાથી મને છે ને મિત્રો મોટિવેશન મળશે અને મને પણ ખબર પડશે કે મિત્રો યુટ્યુબમાં પણ મારા વિડીયો બધા જોઈશ. તો આજના વ્લોગમાં મિત્રો છે ને આવું છે. અને આ સાફ કરવાનું છે ને મિત્રો એ તો છે. આ સાફ કર્યા પછી છે ને મિત્રો અંદર છે ને જે સીડી છે ને એને સાફ કરવાની છે. એ સીડી સાફ થઈ જશે ને મિત્રો પછીનું આગળનું કામ છે ને મિત્રો શું છે ને એ કહેશે. અને આ સીડી પણ આમાં છે ને અંદર શું છે ને એ પણ ક્લિનિંગ કરવાનું છે. એટલે બધી વસ્તુ મિત્રો છે ને કરવાનું છે. તો એ મિત્રો છે ને આપણે બધું કામ કરે ને એ વિડીયો તો હું ઉતારતો જ નથી, કારણ કે કામના વિડીયો હું ઉતારતો જ નથી. કે આપણે હું જ્યારે નવરો પડ્યો ને ત્યારે વિડીયો ઉતાર લઉં, બાકીના કામનો વિડીયો હું ઉતારું નહીં. નવરા પડી ત્યારે વિડીયો ઉતાર લઈએ. તો એવી રીતનું છે ને મિત્રો આપણું વ્લોગિંગનું શૂટિંગનું ને બધું કરતો હોય. હું એકલો જ આવું મિત્રો શૂટ કરવા, ને એકલો શૂટ કરી અને પાછો વયો જાઉં. અને અત્યારે પણ હું એકલું શૂટ કરવા માટે જ આવું છું. ઉપર છે હા ઉપલા ફ્લોરે, એટલે અત્યારે તો એ કામ કરવાનું છે. તો એ પણ મિત્રો છે ને હું ગમે ના એકલો જઈને વિડીયો ઉતારતા ને પછી સાંજે જઈ એડિટિંગ કરી અને પછી સવાર મિત્રો છે ને મૂકી દઉં. ને મિત્રો એડિટિંગ કરવામાં પણ છે ને મિત્રો મારો વાર લાગી જાય થોડીક. વીઆરમાં છે ને મિત્રો નવા અપડેટ આવે છે ને તે વિડીયો મિત્રો છે ને આપણે ઇમ્પોર્ટ કરીએ ને પછીને છે ને મિત્રો પ્રોસેસિંગ થાય. પ્રોસેસિંગમાં મિત્રો છે ને 5-10 મિનિટની ઉપર વહી જાય. એટલે એવી રીતનું છે. તમે કન્ટિન્યુ બના રહેજો. હવે હું ક્લિક ઉતારું કે ન ઉતારું કે પછી ડાયરેક્ટ ઘરે ઉતારો. ઓવર ટાઈમ કરી ગયો ને મિત્રો તો હું ક્લિપ ઉતારા, અને ઓવર ટાઈમ નહીં કર્યું તો મિત્રો છે ને ડાયરેક્ટ ઘરે જઈને વિડીયો ઉતારા. તો બનાવી દેજો. કવાડી એક ભલે પણ લાગવું ન જોઈએ. અત્યારે મિત્રો છે આપણે જેલમાં અને ઓવર ટાઈમ કર્યો છે. પેલો જેલ ઓવર ટાઈમ આજે આપણે કર્યો છે. તો ચાલો હવે ડાયરેક્ટ તમને ઘરે જઈને મળીએ. Cause I
ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે અને આ બ્લોગ આયા પૂરો કરશું. અત્યારે નાવા માટે જઈશ અને ઘેર પૂગી ગયા છે અને તમને મેં જે બતાવી આપણી ભારતવાળી સંડાવાળી જે બીજી છે હમણાં જલ્દી જે પર્પલ પટેલ આવશે ને એના માટે ટાઈપ કે તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર મળશે એક બ્લોગમાં તમને સારું બધું